નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ફિલ્ડના 18મા સેશનમાં આ બધાનું સ્વાગત છે. આજે આપણે ગોસનો નિયમ જે આપણે ભણી ગયા હતા લાસ્ટ ટાઈમ, બરાબર, એના ઉપયોગોની ચર્ચા કરવાની છે. જેના આપણે લાસ્ટ સેશનમાં 4 ઉપયોગોની આપણે વાત કરી હતી, બરાબર. એમાંથી આપણે આજે 2 ઉપયોગો ભણવાના છે, બરાબર. જો ગોસનો નિયમ તમને યાદ કરાવું તો આપણે ગોસના નિયમમાં આવું સૂત્ર ભણી ગયા હતા કે phi ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન પૃષ્ઠ ઇન્ટિગ્રેશન, બરાબર, વેક્ટર E ડોટ ds અથવા તો dA ઇક્વલ ટુ સિગ્મા q બાય એપ્સિલોન 0, બરાબર. આવું આપણે ગોસનો નિયમ ભણી ગયા હતા, બરાબર. ચાલો, તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરીને આજે આપણે કઈ રીતે જુદા જુદા જે કંઈ તંત્રો આપ્યા છે એનો વિદ્યુત ક્ષેત્ર આપણે ગોતી શકીએ, બરાબર, એની ચર્ચા કરવાની છે. તો પહેલો આપણો એમાં છે અનંત લંબાઈના અને વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા વાળા સુરેખ તારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો આપણે અનંત લંબાઈનો વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા છે એટલે પોઝિટિવ વીજભાર એની પર લઈ લેવાનો, બરાબર. નેગેટિવ વીજભાર હોય તો આપણે જે સૂત્ર મેળવીશું એ સમાન રીતે લાગુ પડે. ચલો, સુરેખ તાર લેવાનો છે, એનાથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું આપણે સૂત્ર મેળવવાનું છે, બરાબર. તો પહેલા તો આપણે સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતા એક અનંત લંબાઈના પાતળા સીધા તારનો વિચાર કરો. તો જોજો, તો અહીંયા તમને એક અનંત લંબાઈનો આવો તાર આપેલો છે, બરાબર, કે જે ધન વિદ્યુત ભારિત હોય, ક્લિયર. એની વિદ્યુતભારની રેખીય ઘનતા એની પર આપી છે આપણને લેમ્બડા, વિદ્યુતભારની રેખીય ઘનતા છે લેમ્બડા, બરાબર. ચાલો, તો અહીંયા છે તાર સમમિતિની અક્ષ છે. જે તાર છે ને, આ તાર, એ તાર જે છે એ સમમિતિની અક્ષ તરીકે વર્તે છે. તો સમમિતિ, બરાબર, પ્રશ્ન અહીંયા ઉદ્ભન્ન થાય. સમમિતિ એટલે શું? એ ઘણી બધી વખત આગળ પણ આપણે શબ્દ આવી ગયો છે, ત્યારે તમને કીધેલું કે ભાઈ નેક્સ્ટ સેશનમાં આપણે ભણશું. તો પહેલા આપણે આજે એ સમજીએ કે આ સમમિતિ શું છે, બરાબર. તો ચાલો, જો તમે શું કરો કે આ જે તાર છે એનો ધારો કે મેં કોઈ એક બિંદુ અહીંયા લઈ લીધું O થી R જેટલું અંતર લઈ લઉં, બરાબર. O થી R જેટલા અંતરે હું બિંદુ લઉં છું P, બરાબર. અને આ O બિંદુને હું કેન્દ્ર તરીકે લઈ અને આ તાર જે છે એ તારને હું શું કરું, આમ ફેરવું, બરાબર. તારને આપણે રોટેટ કરીએ, ફેરવીએ, તો સમજો આ P બિંદુ છે એ પણ શું થાય, આ રીતે ફરે. એટલે જુદા જુદા સ્થાન પર આવશે કે ભાઈ P ડેશ છે, P ડબલ ડેશ છે, આ રીતે આમ સ્થાન ઉપર આવશે જુદા જુદા, બરાબર. આ બધા બિંદુઓ છે ને, P હોય, P ડેશ હોય, P ડબલ ડેશ હોય, એ બધા બિંદુઓ આગળ આપણે ક્ષેત્રની ચર્ચા કરી કે બિંદુ આગળ આ તારનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે, બરાબર. તો હવે જોજો કે ભાઈ આપણે અહીંયા O બિંદુથી R અંતરે એક P બિંદુ લીધું, બરાબર. હવે સમજો તારથી ધારો કે હું x જેટલા અંતરે, અહીંયા જે O બિંદુ છે ત્યાંથી ધારો કે આ x અંતર છે, x અંતરે હું કોઈક ધારો કે ખંડ લઈ લઉં છું અહીંયા P1. ચલો, એ ખંડ જે છે એ ધન વિદ્યુત ભારિત ખંડ છે. આ જે ખંડ છે એ કેવો છે? ધન વિદ્યુત ભારિત ખંડ છે. તો ધનનું ક્ષેત્ર, આટલો જે ખંડ ખાલી લઈએ કે આટલો ખંડ, આટલા ખંડને કારણે P આગળ ક્ષેત્ર, ધનનું ક્ષેત્ર એનાથી દૂર. આ તમને ખ્યાલ જ છે કે ભાઈ ધન વીજભાર, ધનનું ક્ષેત્ર એનાથી દૂર, ઋણ હોય તો એની તરફ, બરાબર. તો બોલો, આ P1 બિંદુ છે, P1 જે સ્થાન છે, આટલો ખંડ છે નાનો મસ્તો, એને કારણે P આગળ ક્ષેત્ર કયું, એનાથી દૂર, એટલે આ દિશામાં એક ક્ષેત્ર આવશે, બરાબર. ચલો, સેમ જો સમજો તાર તો ઉપરે અનંત, ઉપરે લંબાઈ કેવી અનંત, નીચે લંબાઈ કેવી અનંત. તો એનો મતલબ કે જેટલું એક અંતરે તમને આ ખંડ મળ્યો કે નહીં, એવો જ એક અંતરે તમને બોલો બીજો ખંડ મળે જ, એટલો જ ખંડ, બરાબર, એવડો જ તમને એક અંતરે મળવાનો છે. જેટલું તમને ઉપર મળશે એટલું નીચે મળે જ, કારણ કે ઉપર અનંત છે, નીચે અનંત છે. તો ચલો, આ ખંડ પણ કેવો ધન વિદ્યુત ભારિત ખંડ છે, આ ખંડ પણ કેવો ધન વિદ્યુત ભારિત છે. તો હવે આટલો જે આ ખંડ છે એ ખંડને લીધે P બિંદુ આગળ ક્ષેત્ર, ધનનું ક્ષેત્ર એનાથી દૂર, ધનનું ક્ષેત્ર એનાથી દૂર. એનો મતલબ કે ક્ષેત્ર બોલો આ દિશામાં આવશે, ખબર પડે, બરાબર. ફરીથી O બિંદુ છે, O બિંદુથી R અંતરે ધારો કે હું P બિંદુ લઉં, મારે અહીંયા ક્ષેત્રની ચર્ચા કરવી છે કે ક્ષેત્ર કઈ દિશામાં હોય, બરાબર. ક્ષેત્રની ચર્ચા કરવી છે તો હું O થી ઉપર તરફ એક અંતરે હું કોઈ P1 ખંડ લઈ લઉં તો એનું ક્ષેત્ર એનાથી દૂર, નીચે તરફ હું કોઈ P2 ખંડ લઈ લઉં તો એનું ક્ષેત્ર એનાથી દૂર. એટલે આ રીતે ક્ષેત્રો આવશે. ચલો, આ જે ક્ષેત્રો આવ્યા એના 2 ઘટકો પડે, બરાબર. ધારો કે આપણે આ ક્ષેત્રની વાત કરીએ કે ભાઈ આ જે ક્ષેત્ર છે એના 2 ઘટક પડશે. એક ઘટક આમ આવશે
અને બીજો ઘટક આમ આવશે. સેમ એ જ રીતે આ જે ક્ષેત્ર છે એના બે ઘટક પડશે. સેમ એ જ એક ઘટક આમ આવશે ને બીજો ઘટક આમ આવશે. બરાબર. તો એનો મતલબ એવો થાય કે આ બંને ઘટકો કેવા થાય, જો આ જે અંતર છે આ ખંડથી P1 ખંડથી આ અંતર અને P2 ખંડથી આ અંતર તો સમાન. એનો મતલબ કે ક્ષેત્રના મૂલ્યો બંનેના કેવા સમાન, અને સમમિતિ પ્રમાણે બંને ખૂણાઓ પણ કેવા હશે, સમાન. તો એનો મતલબ કે આ બંને જે ઘટકો છે ને એ નાબૂદ થાય. બરાબર. ફરીથી આ જે બંને ક્ષેત્રો આવ્યા કે નહીં એ બંને ક્ષેત્રોના મૂલ્યો કેવા થાય, સમાન થાય. કેમ? કારણ કે P1 અને P2 થી સરખા અંતરે બિંદુ આવેલું છે કે નહીં. આપણે એવું ભણી ગયા હતા કે ભાઈ કોઈ બિંદુવત વિદ્યુતભારથી r અંતરે ક્ષેત્ર kq/r² મુજબ હોય તો જો અંતર સમાન હોય તો ક્ષેત્ર પણ કેવા હોય, સમાન જ હોય. બરાબર. તો અહીંયા પણ જે અંતર સમાન છે આથી ક્ષેત્રો કેવા થશે, એ બંને સમાન. અને ક્ષેત્રો સમાન હશે તો પછી એનો મતલબ કે ખૂણાઓ પણ સમાન થાય, કારણ કે સમમિતિ છે. જેવું નીચે અંતર લીધું એવું જ ઉપર લીધું, એટલે આ જે બે ખૂણાઓ છે ખૂણાઓ પણ સમાન થાય. અને ખૂણા સમાન થાય તો બરાબર એક ઘટક કોસ આવે, આ જે ઘટક છે એ કોસ આવે તો આ સાઇન આવશે. સેમ આ ઘટક કોસ આવશે તો આ સાઇન આવશે. તો આ ઘટકો કેવા થાય, નાબૂદ થઈ જાય. બરાબર. તો હવે એનો મતલબ એવો થાય કે P બિંદુ આગળ જો પરિણામી ક્ષેત્રની આપણે વાત કરીએ ને, P બિંદુ આગળ પરિણામી ક્ષેત્ર તો એ કઈ દિશામાં હશે, આ જ દિશામાં હશે. પરિણામી ક્ષેત્ર બોલો ખાલી આ દિશામાં આવશે કે નહીં. બરાબર. તો જો P બિંદુ આગળનું પરિણામી ક્ષેત્ર કઈ દિશામાં આવ્યું, તો કે સમજો કે આ કઈ દિશા છે, તો કે આ ત્રિજ્યા છે. જો હું વર્તુળ લઈ લઉં તો આ વર્તુળની ત્રિજ્યા, તો ક્ષેત્ર એમ કહેવાય ત્રિજ્યાવર્તી દિશામાં છે. બરાબર. જે ક્ષેત્ર છે એ કેવું છે, ત્રિજ્યાવર્તી દિશામાં છે. હવે સમજો આપણે ખાલી P1 અને P2 બેની જ વાત કરી. હવે હું O થી ઉપર તરફ અનંત અંતરે હું કોઈ પણ ખંડ લઈ લઉં, એ બધા ખંડનું ક્ષેત્ર એનાથી દૂર એનાથી દૂર એનાથી દૂર જ આવશે. એ બધા ખંડ છે એનું ક્ષેત્ર P આગળ એનાથી દૂર જ આવશે, બધા ખંડનું. અને નીચે કોઈ પણ ખંડ લો એ બધા ખંડનું ક્ષેત્ર એનાથી દૂર આવશે. લંબ ઘટકો જે છે એ નાબૂદ થાય, ખાલી સમાંતર ઘટકો રહેશે. એટલે P બિંદુ આગળ પરિણામી ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી દિશામાં જ આવે. એ આખા તારને લીધે P બિંદુ આગળ પરિણામી ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં જ હોય. ખબર પડે? ફરીથી P બિંદુ આગળ આખા તારને લીધે P બિંદુ આગળ પરિણામી ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય, કારણ કે લંબ ઘટકો નાબૂદ થાય. ચલો આપણે P બિંદુની વાત કરી. ચલો એવી જ રીતે સમજો આપણે હું P' બિંદુની વાત કરું તો ત્યાં પણ શું થાય, ફરીથી બે ઘટકો પડશે, લંબ ઘટકો નાબૂદ થાય. તો P' બિંદુ આગળ પરિણામી ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં આવે. બરાબર. સેમ P' બિંદુ આગળ પરિણામી ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં આવે. તો એનો મતલબ એવો થાય કે આ તાર ઉપર આપણે કોઈ પણ બિંદુ, વર્તુળ જે છે ત્યાં r અંતરે હું કોઈ પણ બિંદુ લઉં, ત્યાં બધી જ જગ્યાએ ક્ષેત્ર કેવું હશે, ત્રિજ્યાવર્તી દિશામાં, આ દિશામાં હશે, આ રીતે બહારની તરફ. બરાબર. જો લેમડા ધન હોય, લેમડા કેવો ધન, એનો મતલબ કે વિદ્યુતભાર કેવો ધન, તો પછી ક્ષેત્ર કેવું હોય, બહાર તરફ. અને જો લેમડા ઋણ હોય એનો મતલબ કે વિદ્યુતભાર ઋણ, તો ક્ષેત્ર કેવું હશે, અંદર તરફ. વિદ્યુતભાર ધન હોય તો ક્ષેત્ર બહાર તરફ હશે, અને વિદ્યુતભાર ઋણ હોય તો ક્ષેત્ર અંદર તરફની દિશામાં હશે. તો આ અર્થમાં જો આ ક્ષેત્રના અર્થમાં આપણે વાત કરીએ ને, તો આ બધા બિંદુઓ આગળ ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. બધા બિંદુઓ આગળ ક્ષેત્રનું મૂલ્ય સમાન અને દિશા ત્રિજ્યાવર્તી. બરાબર. આને કહેવાય સમમિતિ. ખબર પડે? બધા બિંદુઓ આગળ ક્ષેત્ર બરાબર મૂલ્ય સમાન અને દિશા કેવી છે, ત્રિજ્યાવર્તી. એને કહેવાય આ તારની સમમિતિ. બોલો ખ્યાલ આવી ગયો? બરાબર. તો આ સમમિતિ શબ્દ જો જુદા જુદા કિસ્સાઓમાં સમમિતિનો અર્થ જુદો જુદો થાય, પણ બેઝિકલી એવું હોય છે કે ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય અને દિશાઓ બરાબર જે આપણે લીધી એ દિશા જો આ રીતે ત્રિજ્યાવર્તી હોય તો પછી ક્ષેત્ર એ તારની સમમિતિ તરીકે ઓળખવામાં આવે. બરાબર. પણ ખાસ મૂલ્ય સમાન હોવું જોઈએ. બરાબર. ચાલો તો જો ધારો કે O થી P નો ત્રિજ્યા સદિશ લઈ તેને તારની આસપાસ ઘુમાવીએ તો P, P', P" જેવા બિંદુઓ વિદ્યુત ભારિત તારની સાપેક્ષે સમતુલ્ય છે. તો સમતુલ્યનો અર્થ તમને ખબર પડ્યો. આ બધા બિંદુઓ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન અને દિશા ત્રિજ્યાવર્તી, આથી આ બિંદુઓને શું કહેવાય, સમતુલ્ય. દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી છે. લેમડા >0 માટે બહારની તરફ અને <0 માટે અંદર તરફ, કારણ કે લેમડા >0 તો વિદ્યુતભાર ધન, <0 તો વિદ્યુતભાર ઋણ. બોલો આટલો ખ્યાલ આવી ગયો? બરાબર.
ચાલો, હવે આપણે જો ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય, પી બિંદુ આગળ ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય તો આપણે ગોસના નિયમનો ઉપયોગ કરવો હોય તો શું કરવું પડે? તારને ઘેરવો પડે, અને ઘેરવા માટે આપણે ગોસિયન સપાટી, ગોસિયન પૃષ્ઠ આપણે ધ્યાનમાં લેવું પડે. બરાબર? તો જો હવે એની વાત કરીએ કે ધારો કે આપણે આ જે તાર છે એ તારને મેં બરાબર આવું એલ લંબાઈનું મેં એક ગોસિયન સપાટી લીધી અને એની મદદથી તારને ઘેરો. બરાબર? હવે સમજો કે આ ગોસિયન સપાટી ગમે તે લઈ શકાતી હતી, પણ આપણે કઈ લીધી? નળાકાર લીધી. આ ગોસિયન સપાટી આપણે કઈ લીધી? નળાકાર. બરાબર? કારણ કે તાર સમજો, તારનો આકાર કેવો હોય? નળાકાર કહીએ કે નહીં? એટલે ગોસિયન સપાટી પણ આપણે કેવી ધ્યાનમાં લીધી? નળાકાર. હવે ધારો કે એની જગ્યાએ હમણાં બિંદુ હોત, વિદ્યુતભાર હોત ને, તો ગોસિયન સપાટી શું લે? ગોળાકાર લે. તો બેઝિકલી નળાકાર અને ગોળાકાર એવી બે ગોસિયન સપાટી તમે ધ્યાનમાં લઈ શકો. જો કે આપણે હમણાં આગળ એક ત્રીજા પ્રકારની સપાટી પણ ધ્યાનમાં લઈશું, પણ ગોળાકાર અને નળાકાર એ મુખ્ય હોય છે. બરાબર? ચાલો, તો આપણે બીજી કેટલીક બાબતો આમાં ભણી ગયા. આપણે P1 અને P2 જે આ બિંદુઓ હતા એના માટે જો તાર પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખાખંડો P1 P2 ની જોડ લ્યો. એ આપણે જોડ હમણાં આગળ લીધી હતી. આ જોડના બંને ઘટકો વડે ઉદ્ભવતા ક્ષેત્રનો સરવાળો કરીએ તો પરિણામી ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં મળે. આપણને ખ્યાલ છે કે ભાઈ P બિંદુ આગળ હમણાં આપણે ક્ષેત્રોની ચર્ચા કરી કે ભાઈ P1 છે એનું ક્ષેત્ર આમ આવશે, P2 છે એનું ક્ષેત્ર આમ આવશે. તો પરિણામી તમે લેશો તો ક્ષેત્ર કયું આવશે? આમ. કારણ કે બે જે લંબ ઘટકો પડશે એ લંબ ઘટકો એકબીજાની અસર શું કરે? નાબૂદ કરે. અને પરિણામી ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં આવે. ત્રિજ્યા સદિશને લંબ દિશામાંના ઘટકો નાબૂદ થશે. આ બાબત આવી કોઈ પણ જોડ માટે સત્ય છે. મતલબ કે તમે ઉપરના ભાગમાં કોઈ પણ જોડ લ્યો કે નીચેના ભાગમાં કોઈ પણ જોડ લ્યો, હંમેશા ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં જ આવશે. બરાબર? તેથી P આગળનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે. P આગળનું ક્ષેત્ર કેવું છે? ત્રિજ્યાવર્તી. હવે બીજું સમજો કે ધારો કે તમે આ P બિંદુ છે એ મેં ધારો કે જ્યાં અત્યારે લીધું છે હું ત્યાં ન લઉં, કોઈ બીજી જગ્યાએ ધારો કે લઉં. બરાબર? સમજો. બરાબર? ધારો કે સમજો કે મેં P બિંદુ છે ને એ P બિંદુ મેં અહીંયા લીધું. P બિંદુ અહીંયા લો તો પ્રશ્ન હવે એ થાય કે હવે અહીંયા શું થશે? શું અહીંયા પણ ત્રિજ્યાવર્તી હશે? તો જવાબ છે હા. કારણ કે સમજો P થી આનું અંતર કેટલું? આ હું R થઈ ગયું. બરાબર? હવે આ દિશામાં હું અનંત તાર છે, નીચે પણ કેવો? અનંત. ઉપર અનંત, નીચે અનંત. તો આ બાજુ મને એક ખંડ મળવાનો જ છે, એવો જ ખંડ મને આ બાજુ મળશે જ, કે જેથી કારણે એ લંબ ઘટકો નાબૂદ થાય ને પરિણામી ક્ષેત્ર આ દિશામાં જ આવે. એટલે એનો મતલબ એવો કહેવાય કે જે ક્ષેત્ર આપણે ગોતશું ને, P બિંદુ આગળ જે આપણે ક્ષેત્ર ગોતશું, એ ક્ષેત્ર P ના સ્થાન પર આધારિત નથી. તમે અહીંયા ગમે તે લઈ લો એમ. બરાબર? હા, અંતર પર આધાર રાખે. કેવડા અંતર લ્યો છો કે ભાઈ આટલું તમે P બિંદુ છે, તમે ધારો કે અહીંયા લ્યો છો કે પછી P બિંદુ અહીંયા લ્યો છો, તો બોલો અંતર કેવું છે? અલગ અલગ છે. અંતર ઉપર આધાર રાખે પણ સ્થાન ઉપર નહીં. કે ભાઈ અહીંયા તમે લીધું એ જ લેખા ઉપર બીજે ગમે ત્યાં તમે P બિંદુ લઈ લો, એની પર એ ક્ષેત્ર આધારિત નથી. ખબર પડે? તો આપણે શું કહી શકીએ કે ભાઈ તાર અનંત લંબાઈનો હોવાથી વિદ્યુત ક્ષેત્રની બરાબર લંબાઈ, વિદ્યુત ક્ષેત્ર તારની લંબાઈ પર P ના સ્થાન પર આધારિત નથી. શું કહેવાનું? P ના સ્થાન પર આધારિત નથી. બરાબર? પણ આધાર કોની ઉપર રાખશે? તે અંતર ઉપર, R ઉપર આધાર રાખે છે. જો ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર તારને લંબ રૂપે છેદતા સમતલમાં ત્રિજ્યાવર્તી દિશામાં છે અને તેનું માન ફક્ત ત્રિજ્યાવર્તી અંતર R પર જ આધારિત છે. તો આપણે પહેલા તો બે મુદ્દા મળી ગયા કે વિદ્યુત ક્ષેત્ર છે એ હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં હોય, તે P ના સ્થાન પર આધારિત નથી પણ લંબ અંતર પર આધારિત. જો સ્થાન એટલે લંબ અંતર ઉપર તો આધાર રાખે જ. બરાબર? પણ સ્થાન એટલે કયા સ્થાનની આપણે વાત કરીએ છીએ એ પણ હું ફરી પાછું તમને એ કહી દઉં કે તમે P બિંદુ અહીંયા લ્યો છો કે P બિંદુ અહીંયા લ્યો, P બિંદુ અહીંયા લ્યો, કોઈ પણ આવા R સમાન હોય ને એવા કોઈ પણ અંતરે P બિંદુ લ્યો તો એ સ્થાન પર આધાર રાખે નહીં. પણ તમે P બિંદુ અહીંયા લઈ લો, P બિંદુ અહીંયા લ્યો, P અહીંયા લ્યો, તો પછી શું આવશે? જવાબ અલગ અલગ આવી શકે છે. ખબર પડે? બરાબર? એટલે સ્થાન ઉપર કઈ રીતે આધારિત છે એ તમને ખ્યાલ આવી ગયો. અંતર સરખા હોય, સરખા અંતરે કોઈ પણ જગ્યાએ લો, ક્ષેત્ર કેવું હોય? સમાન. સરખા અંતરે કોઈ પણ જગ્યાએ લ્યો, ક્ષેત્ર સમાન, પણ અંતર બદલાય તો પછી શું થાય? ક્ષેત્ર બદલાઈ જાય. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. હવે એની પછી છે કે ક્ષેત્રની જે આપણે ગણતરી કરવાની હતી, એ ક્ષેત્રની ગણતરી કરવા માટે જે આપણે આ ગોસિયન સપાટી ધ્યાનમાં લીધી. બરાબર? ગોસના નિયમનો ઉપયોગ કરવો હોય તો આપણે શું કરવું પડશે કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું એ ગોતવું પડે. બરાબર? અને આની વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો એ ગોતવો પડે. તો હવે આપણે ચર્ચા થોડીક એની કરીએ. તો નળાકાર છે, નળાકાર, એ નળાકારને બે અંગો હોય. એક તો આ સમતલ વર્તુળાકાર છે તે,
અને એક જે આ વક્ર સપાટી હોય તે, બરાબર, એક આ બંને સમતલ વર્તુળાકાર અને એક કયો આ વક્ર સપાટી હોય તે. તો ચલો વક્ર સપાટી પર તો આપણે ભણી ગયા કે ક્ષેત્રની દિશા કઈ છે, હંમેશા આ દિશામાં છે વક્ર સપાટી આગળ, બરાબર. ચલો હવે આ જે સમતલ વર્તુળાકાર ભાગ છે ત્યાં પણ સમજો ક્ષેત્રની આમાં કોઈ પણ બિંદુ લઈ લો, ક્ષેત્ર મને બોલો આમ જ, ક્ષેત્રની દિશા તો આમ જ રહેવાની ને, સેમ અહીંયા સમતલ વર્તુળાકાર ભાગે ક્ષેત્ર તો આમ જ રહેવાના છે. ક્ષેત્રની દિશા તો સેમ જ છે કે ભાઈ તારથી દૂર તરફ જો ઋણવીજભાર હોય તો તારની તરફ, તો આમ કોઈ પણ બાજુ ક્ષેત્રની દિશા તો કેવી રહેવાની છે, હું કોઈ પણ જગ્યાએ આ રીતે જ રહેશે, ભલે ખબર પડે, બરાબર. ચાલો હવે જો હું ક્ષેત્રફળ સદિશને જો હું દોરું તો ચલો આ જે ભાગ છે ઉપરનો, ઉપરની જે સપાટી છે અહીંયા, ત્યાં ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં એટલે આ રીતે દોરાય છે, કોઈ પણ જગ્યાએ દોરો, આ બાજુ આમ દોરાશે. નીચેનો ભાગ છે ત્યાં ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં હોય એટલે આ રીતે દોરે. અચ્છા, વક્ર સપાટી પર દોરો તો વક્ર સપાટી પર ધારો કે હું આ બિંદુ આગળ દોરું, પી બિંદુ છે, ત્યાં જો આપણે ક્ષેત્રફળ સદિશ દોરીએ તો પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. વક્ર સપાટી પર કોઈ પણ જગ્યાએ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં, વક્ર સપાટી પર કોઈ પણ જગ્યાએ તમે ક્ષેત્રફળ સદિશ દોરો તો પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. હવે એનો મતલબ એવો થાય કે આ જે વર્તુળાકાર સપાટીઓ છે ત્યાં ખૂણો કેવો થાય, θ બરાબર 90. અને જો 90 હોય, ખૂણો 90 હોય તો આપણે ભણી ગયા છીએ ફ્લક્સ કેવું 0, કારણ કે cos θ આવે. અને વક્ર સપાટી પર કોઈ પણ જગ્યાએ θ કેવો થાય 0, કોઈ વક્ર સપાટી પરના કોઈ પણ બિંદુ આગળ θ હંમેશા કેવો થાય 0, અને 0 થશે તો એનો મતલબ કે વક્ર સપાટી સાથે ફ્લક્સ સંકળાય, બોલો ખબર પડે, બરાબર. તો જો શું કહે છે અહીંયા કે ક્ષેત્રની ગણતરી કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નળાકારીય ગૌસિયન સપાટી કલ્પો, બરાબર. દરેક બિંદુએ ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોવાથી નળાકાર ગૌસિયન સપાટીના બે છેડાઓમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય થાય. જો ખબર પડી, બે જે છેડાઓ છે એમાંથી પસાર થતું ફ્લક્સ કેવું થાય, શૂન્ય, બરાબર. જે ઉપરનો નીચેનો જે છેડો છે એ છેડાઓમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય થાય, બરાબર. છેડાઓ આગળ કેમ શૂન્ય, તો કે બંને જગ્યાએ ખૂણો કેવું બને 90. ફરીથી જો ક્ષેત્ર કઈ દિશામાં આમ જ આવશે, પણ ક્ષેત્રફળ સદિશ બરાબર સપાટીને લંબ રૂપે હોય એટલે આ બધી જગ્યાએ ઉપર ને નીચે 90 ખૂણો બને એટલે ફ્લક્સ સંકળાય નહીં, બરાબર. નળાકારની વક્ર સપાટી જો હવે વક્ર સપાટી ઈ દરેક બિંદુએ લંબ છે અને તેનું મૂલ્ય સમાન છે, કારણ કે તે ફક્ત r પર આધારિત છે, બરાબર. ક્ષેત્ર કેવું છે, દરેક જગ્યાએ આને લંબ રૂપે થાય, બરાબર. કોને લંબ રૂપે, આ જે વક્ર સપાટી છે એને લંબ રૂપે, એટલે ઈ અને એ વચ્ચેનો ખૂણો 0, કારણ કે ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે હોય અને ક્ષેત્ર લંબ રૂપે આવે છે, બરાબર. ક્ષેત્રફળ સદિશ લંબ હોય ને ક્ષેત્ર લંબ, એનો મતલબ કે બંને કેવા એક જ દિશામાં એટલે ખૂણો 0, બરાબર. અને મૂલ્ય પણ સમાન હશે, કારણ કે હમણાં આપણે આગળ કીધું એ r ઉપર આધાર રાખે. તો ચલો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય, 2πrs થાય અથવા 2πrl થાય. વક્ર સપાટી જે છે એનું ક્ષેત્રફળ કેટલું થાય, 2πrl થાય, બરાબર, ખબર પડે, બરાબર. કારણ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવાનું, તો ફ્લક્સ કોની સાથે સંકળાય, માત્ર વક્ર સપાટી સાથે. તો ક્ષેત્રફળ કોનું લેવાનું, ખાલી વક્ર સપાટીનું. ચલો એલ એટલે નળાકારની લંબાઈ. તો ચલો ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ એટલે વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ, તો E ડોટ ds cos 0, ચલો cos 0 1 E, અને ઇન્ટિગ્રેશન ds એટલે બરાબર ઇન્ટિગ્રેશન ds, બરાબર. અને ગુજરાતીમાં કહીએ તો ds એવા જેટલા પણ આપણે અહીંયા ખંડો લઈએ, બરાબર. હવે એક ખંડ અહીંયા લીધો, એવા જેટલા પણ અહીંયા ખંડો હોય એ બધા ખંડોનો શું કરવાનો, સરવાળો, અને સરવાળો એટલે સંકલન, તો ટોટલ ક્ષેત્રફળ મળી જાય. ટોટલ ક્ષેત્રફળ s કેટલા લીધા આપણે, 2πrl મૂકી દીધા, તો આ થઈ ગયું સમીકરણ નંબર 1, બરાબર. ચલો હવે ગૌસના નિયમ પ્રમાણે φ બરાબર સિગ્મા q બાય એપ્સિલોન 0. ચલો રેખીય ઘનતા આપણે લેમડા લીધી, તો ધારો કે લંબાઈ જે નળાકારની l લીધી એમાં સમાયેલો વિદ્યુતભાર q છે. આ જે l લંબાઈ આપણે લીધી આટલી, આ l લંબાઈમાં જે આ વિદ્યુતભાર સમાયેલો છે એ વિદ્યુતભાર ધારો કે કેટલો છે, q, તો લેમડા બરાબર q બાય l. તો એના ઉપરથી બરાબર q બરાબર લેમડા ગુણ્યા l, q બરાબર લેમડા ગુણ્યા l, બરાબર. તો ચલો આ પણ ફ્લક્સ થઈ ગયું, આ પણ ફ્લક્સ થઈ ગયું. તો આ બંને આ ગૌસિયન સપાટીના સંકલન ઉપરથી ફ્લક્સ મેળવ્યું તે, અને આ ગૌસના નિયમ ઉપરથી ફ્લક્સ મેળવ્યું તે, તો બંને કેવા હોય, સમાન હોય, બરાબર. સમીકરણ 1 અને 2 પરથી આપણને આવું મળશે. સમીકરણ 1 અને 2 પરથી કે E × 2πrl બરાબર લેમડા l બાય એપ્સિલોન 0, તો E બરાબર લેમડા અપોન 2π એપ્સિલોન 0 r. જ્યાં રેખીય વિદ્યુતભારની ઘનતા
લેમડા હોવાથી એલ લંબાઈ પરનો વિદ્યુતભાર કેટલો થાય? લેમડા એલ. હવે જો આ સૂત્રને સદિશ સ્વરૂપે લખવું હોય તો એને આ રીતે લખવાનું, લેમડા અપન 2πε0r, આ તો મૂલ્ય છે જ, અને n કેરેટ. હવે n કેરેટ શું છે? તો કે n કેરેટ એ આપણે જે બિંદુની ચર્ચા કરતા હોઈએ ને, n કેરેટ શું છે? તો જો આપણે ધારો કે આ બિંદુની ચર્ચા કરીએ છીએ તો n કેરેટ એટલે બરાબર p બિંદુની ચર્ચા કરતા હોય ને, અહીંયા આપણે જો p બિંદુની ચર્ચા કરતા હોય તો n કેરેટ એટલે આ દિશામાંનો એકમ સદિશ n કેરેટ. જો તમે અહીંયા આ બિંદુની ચર્ચા કરતા હો ને તો એ દિશામાંનો એકમ સદિશ n કેરેટ. ટૂંકમાં બધી જગ્યાએ ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ એટલે જે તે બિંદુને જોડતા ત્રિજ્યાવર્તી દિશામાંનો એકમ સદિશ છે. તો જો n કેરેટ શું છે? તે બિંદુમાંથી પસાર થતા અને તારને લંબ એવા સમતલમાંનો ત્રિજ્યાવર્તી એકમ સદિશ. બરાબર. ચલો બીજું આપણે તો કીધું જ કે લેમડા ધન હોય તો ક્ષેત્ર ઈ જે છે એની દિશા બહાર તરફ હોય ને ઋણ હોય તો અંદર તરફ હોય. તો ટૂંકમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, જો આ સદિશ સ્વરૂપનું સૂત્ર આવ્યું કે નહીં, આપણે આગળ એવું ભણી ગયા કે સદિશ સ્વરૂપના સૂત્રનો ઉપયોગ કરતી વખતે વિદ્યુત ભારને નિશાની આપવાની. હવે વિદ્યુત ભારને નિશાની આપશો તો એનો મતલબ શું થાય? લેમડા જે છે ને ઘનતા, એ પછી રેખીય ઘનતા હોય, પૃષ્ઠ ઘનતા હોય કે કદ ઘનતા હોય, એમને પણ શું કરવું પડશે? તમારે નિશાની આપવી પડે, ખબર પડે. એટલે લેમડા જો ધન હોય તો એની દિશા બહાર તરફ હોય, અને બહાર તરફ હોય તો ત્યાં n કેરેટ અને ઈ બંને એક જ દિશામાં હોય. અને જો લેમડા ઋણ હોય તો એની દિશા અંદર હશે, અંદર હોય એટલે તમારે શું મૂકવું પડશે? અહીંયા માઇનસ, માઇનસ મૂકશો એટલે શું થાય? ઈ n કેરેટની વિરુદ્ધમાં. બરાબર. ઈ જે છે એ n કેરેટની વિરુદ્ધમાં આવશે. બરાબર. કારણ કે n કેરેટની દિશા આપણે ફિક્સ કરી ને. બરાબર. n કેરેટની દિશા આપણે શું ફિક્સ કરી? તે બિંદુમાંથી પસાર થતા અને તારને લંબ એવા સમતલમાંનો ત્રિજ્યાવર્તી એકમ સદિશ. એટલે n કેરેટની દિશા આપણે ફિક્સ કરી અને પરિણામે શું થાય કે ક્ષેત્રમાં જો ધન વીજભાર હોય તો ધન મૂકવાનો એટલે ઈ અને n કેરેટ બંને એક દિશામાં થાય, અને જો ઋણ હોય તો ઋણ મૂકવાનો, ઋણ મૂકશો એટલે ઈ અને n કેરેટ બંને કેવા થાય? વિરુદ્ધ દિશામાં થાય. બોલો, ખબર પડે? બરાબર. ચાલો એની પછીનો પોઈન્ટ થોડોક છે કે મહત્વના મુદ્દાઓ કેટલાક. તો પેલા તો સૂત્ર જે આપણે ભણી ગયા એ સૂત્રમાં સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર સમાવિષ્ટ હોવા છતાં વિદ્યુત ક્ષેત્ર સમગ્ર તાર પરના વિદ્યુતભારને લીધે છે. સમજો આપણે અહીંયા જે વિદ્યુતભાર લીધો આ ક્યુ, એ લેમડા એલ લીધો કે નહીં? આ લેમડા એલ વિદ્યુતભાર એટલે આપણે કયો લીધો? આ ગૌસિયન સપાટી વડે સમાયેલો વિદ્યુતભાર જ. તો પછી આપણે પ્રશ્ન એ થાય કે જો ક્ષેત્ર મળ્યું તો એ પછી ખાલી આટલાનું જ મળ્યું હોવું જોઈએ કે નહીં? કારણ કે તાર તો અનંત લંબાઈનો છે, તો ઇન્ફાઇનાઇટ થી માઇનસ ઇન્ફાઇનાઇટ અહીંયા છે. પણ તમે ક્ષેત્રમાં તો કયો વિદ્યુતભાર લીધો? ખાલી ઘેરાયેલો હતો તે. તો ક્ષેત્રનું સૂત્ર આવ્યું એમાં પણ ખાલી કયો વિદ્યુતભાર હોવો જોઈએ? ઘેરાયેલું હોય એટલું વિદ્યુતભાર સમાવેશ હોય ને, ક્ષેત્ર એટલાનું જ હોય. પણ ખરેખર એવું નથી. વિદ્યુત ક્ષેત્ર છે એ કોનું છે? આખા તારને લીધે જે ક્ષેત્ર મળે ને એનું વિદ્યુત ક્ષેત્ર છે. કારણ કે જો હવે વિદ્યુતભાર તો છે જ નહીં, આમાં લેમડા રેખીય ઘનતા આવી ગઈ કે નહીં? આમાં શું આવી ગયા? વિદ્યુતભારની રેખીય ઘનતા. અને વિદ્યુતભારની રેખીય ઘનતા તો આખા તાર ઉપર હતી ને, ખબર પડે? બરાબર. તો સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર સમાવિષ્ટ હોવા છતાં વિદ્યુત ક્ષેત્ર સમગ્ર તાર પરના વિદ્યુતભારને લીધે છે. હવે સમજો તાર અનંત લંબાઈનો ન હોય તો વિદ્યુત ક્ષેત્રને ગૌસિયન સપાટીના વક્ર ભાગે લંબ લઈ શકાય નહીં. સમજો આપણે શું લીધું? તાર અત્યાર સુધી આપણે અનંત લંબાઈનો લીધો, અનંત લંબાઈનો તાર લીધો ને, અને પરિણામે શું લીધું? આપણે વિદ્યુત ક્ષેત્ર છે એ આ રીતે ગૌસિયન સપાટી જે આપણે લીધી એ ગૌસિયન સપાટીમાં વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે લીધું. એટલે કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે લીધા કે નહીં? તાર અનંત લંબાઈનો હતો એટલે. હવે અનંત લંબાઈનો ન હોત તો શું થાત? તાર જો અનંત લંબાઈનો ન હોત તો આવું લંબ ક્ષેત્ર તમે લઈ શકો નહીં. ખબર પડે? તાર જો અનંત લંબાઈનો ન હોય તો તમે આવી રીતે લંબ વિદ્યુત ક્ષેત્ર લઈ શકો નહીં. દાખલા તરીકે સમજો આપણે સમજીએ કે ધારો કે હું પરિમિત લંબાઈનો તાર લઉં. બરાબર. કે ધારો કે મેં એક આ તાર લીધો છે, અહીંયા પરિમિત લંબાઈનો તાર છે. બરાબર. હવે પરિમિત લંબાઈનો તાર છે ને, મારે કોઈ બિંદુ આગળ ક્ષેત્ર ગોતવું છે. ધારો કે મારે આ બિંદુ આગળ ક્ષેત્ર જોઈએ છે. બરાબર. ચલો અંતર આનું આર છે. તો ચલો હવે ઉપર આટલો વિભાગ છે, આટલો વિભાગ, એટલા વિભાગનું ક્ષેત્ર અહીંયા આમ આવશે. અને નીચે સમજો આટલો વિભાગ છે ને, નીચેનો વિભાગ વધારે ને, એટલે વિદ્યુતભાર વધારે, વિદ્યુતભાર વધારે એટલે ક્ષેત્ર જે આવશે તે કેવું આવશે? વધારે આવશે. એટલે આમ આવશે. અને હવે જો તમે ચતુષ્કોણ પૂર્ણ કરશો ને તો ક્ષેત્ર બોલો આમ થઈ ગયું. બોલો, ખબર પડે? એટલે પરિમિત લંબાઈનો તાર હોત ને તો છેડાઓ જે હોય ને, છેડાઓ આગળ તમે ક્ષેત્ર લંબ રૂપે આ રીતે લઈ શકો નહીં. હા, ક્યાં આવું એક્ઝેક્ટ લંબ રૂપે ક્યાં થાય? સેન્ટર પર.
પરિમિત લંબાઈના તારમાં સેન્ટર હોય ને ત્યાં ક્ષેત્ર લંબ રૂપે આવે. બરાબર, તમને ખ્યાલ આવી ગયો હશે કે ફરીથી જોઈએ. જો ફરીથી એક વખત કરાવું તમને શું કહેવા માંગે છે તે, કે ધારો કે જે તાર છે ને એ પરિમિત લંબાઈનો છે. બરાબર, ધારો કે આપણે એક તાર લો, એ પરિમિત લંબાઈનો તાર છે. આ પરિમિત લંબાઈનો તાર છે અને હવે મારે અહીંયા કોઈ બિંદુ છે, ધારો કે ત્યાં મારે ક્ષેત્ર ગોતવું છે. બરાબર, તો હવે ક્ષેત્ર ગોતવા માટે હવે આ રીતે ઉપરનો જે આખો વિભાગ છે એનો, આ ઉપરનો જે ભાગ છે એના લીધે ક્ષેત્ર બોલો આમ આવશે, અને નીચેનો જે આખો વિભાગ છે તારનો એના લીધે ક્ષેત્ર કેવું આવશે, આમ આવશે. અને બોલો એ મોટું હશે કારણ કે આ વિદ્યુતભાર કેવો છે, જો મોટો છે. અને પરિણામી ક્ષેત્ર મારું કઈ બાજુ આવશે, પરિણામી ક્ષેત્ર આમ આવે, તો લંબ રૂપે આવે નહીં. લંબ રૂપે ક્યાં આવશે, એક્ઝેક્ટ સેન્ટર હોય ને સેન્ટર, ત્યાં ક્ષેત્ર કેવું આવશે, આ રીતે લંબ રૂપે આવશે. બોલો ક્લિયર થાય? બરાબર. તો તાર અનંત લંબાઈનો ન હોય તો વિદ્યુત ક્ષેત્રને ગૌસિયન સફાઈના વક્ર ભાગે લંબ લઈ શકાય નહીં, ને આથી તાર અનંત લંબાઈનો હોવાની ધારણા અત્યંત મહત્વની છે. બરાબર. ત્રીજો પોઈન્ટ છે કે સમીકરણમાં લાંબા તારની મધ્યમાંની આસપાસના જ્યાં છેડાઓની અસરો અવગણી શકાય ત્યાં વિદ્યુત ક્ષેત્ર માટે સન્નિકટ રીતે ચાચો. હવે સમજો કે તમને આવો શબ્દ આપ્યો છે લાંબો તાર. હવે લાંબો તાર એટલે શું, તો કે એવું નહીં કે અનંત લંબાઈનો, એવું નહીં. લાંબો તાર એટલે શું થાય કે જેની જાડાઈ એ તારની લંબાઈની સરખામણીમાં અવગણીય હોય. કે ભાઈ જાડાઈ જે છે અથવા ત્રિજ્યા જે છે, ત્રિજ્યા ધારો કે તમારી 0.001 સેન્ટીમીટર છે તાર, અને લંબાઈ એની 100 સેન્ટીમીટર છે. તો બેઝિકલી આ અનંત લંબાઈ નથી. તો આને શું કહેવામાં આવે, લાંબો તાર કહેવામાં. શું કહેવામાં આવે, લાંબો તાર. ત્યારે તમે આ જ સૂત્રને સન્નિકટ એટલે નજીકનું મૂલ્ય જ તમને આપે. આ જે સૂત્ર છે લેમડા પણ 2πε0r, એ તમને શું આપશે, તેનું નજીકનું મૂલ્ય જ તમને આપે. સન્નિકટ રીતે તમે લાગુ પાડી શકો. ટૂંકમાં એક તો તમારે અનંત લંબાઈના તાર માટે સૂત્ર લાગુ પાડી શકો, અને બીજો તમને શબ્દ આપ્યો હોય કે લાંબો તાર, તો પણ તમે આ સૂત્ર એપ્લાય કરી શકો. ખબર પડે, એક તો અનંત લંબાઈનો તાર હોય ત્યારે, અને બીજું લાંબો તાર તમને આપ્યો હોય ત્યારે તમે આ સૂત્ર એપ્લાય કરી શકો. બોલો 3 મુદ્દા હતા, 3 ક્લિયર થયા? બરાબર. ચાલો, સૂત્ર જે યાદ રાખવાનું છે તમારે, લેમડા પણ 2πε0r છે, એને 2 વડે ઉપર નીચે ગુણી દો એટલે 2/4 થાય, તો 2 અને 1/4πε0 એટલે k, તો 2k લેમડા બાય r. જો તમને યાદ હોય તો આપણે એક દાખલો ભણી ગયા હતા. બરાબર, અનંત લંબાઈનો તાર આપેલો હતો, એની પર ધન વીજભાર વિતરિત થયેલું હતું, અને એનાથી લંબ અંતરે આવેલા કોઈ બિંદુ આગળ આપણે ક્ષેત્ર મેળવવાનું હતું, ત્યારે આપણે સેમ આ જ સૂત્ર લાવેલા હતા, 2k લેમડા બાય r. બરાબર. તો યાદ રાખવું, આ ખૂબ મહત્વનું સૂત્ર છે. અને જો ત્યારે આપણે સંકલનથી આખું મેળવેલું હતું કે નહીં, પણ આજે સમજો તમને સંકલન વગર, બરાબર, ખાલી સાદી ને સિમ્પલ ગણતરી કરીને તમે સૂત્ર આખું મેળવી લીધું. બરાબર. તો ચલો, E proportional to 1/r, તો આના ઉપરથી આવું લખાય કે E r ઇક્વલ ટુ અચળ. બરાબર. E proportional to 1/r છે, તો એનો મતલબ શું થાય કે E r ઇક્વલ ટુ અચળ. અને E r ઇક્વલ ટુ અચળ હોય તો આલેખ કેવો હોય, અતિ વલયનો આલેખ હોય. તો ટૂંકમાં E વિરુદ્ધ r નો તમે આલેખ જો દોરશો, બરાબર, E વિરુદ્ધ r નો તમે આલેખ લેશો તો આલેખ કેવો હશે, આવી રીતે આવશે. એટલે ખબર પડે? બરાબર. તો ચલો, આ આપણો પહેલો ઉપયોગ હતો. બરાબર, અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુત ભારિત તારને લીધે ક્ષેત્ર. ક્લિયર? ચાલો, બીજા ઉપયોગ તરફ આપણે જઈએ. બીજો ઉપયોગ છે હવે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ક્ષેત્ર. હવે સમજો તમારી પાસે એક અનંત સમતલ છે, અનંત લંબાઈનું સમતલ, ઉપર અનંત, નીચે અનંત, આજુ અનંત, બાજુ અનંત, બધી બાજુ અનંત. જાણે કે તમે સમગ્ર વિશ્વને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધું, સમતલની ઓલી બાજુ ને સમતલની આ બાજુ. સમતલની આ બાજુ કોઈ આ બાજુ ન આવી શકે, અને સમતલની આ બાજુનો કોઈ વ્યક્તિ આ બાજુ ન જઈ શકે. એવું અનંત લંબાઈનું સમતલ છે, બધી બાજુથી કેવું, અનંત. ધારો કે આપણે જે ક્લાસરૂમનું બોર્ડ હોય, એ બોર્ડને તમે કેવું કરી નાખો, અનંત કરી નાખો, બધી બાજુથી અનંત. મને ખબર પડે? બરાબર. ચાલો, તો એવું અનંત લંબાઈનું સમતલ છે. હવે એના લીધે કોઈ બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે. બરાબર. તો પહેલા તો આ જે અનંત લંબાઈનું સમતલ છે એની ઉપર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સમતલ એટલે પૃષ્ઠ ઘનતા લખાય. તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે, સિગ્મા. એટલે કે આ આખા સમતલની ઉપર ધન વિદ્યુત ભાર રહેલો છે, આપણે એવું લઈએ. અને ઋણ વિદ્યુત ભાર હોય તો હમણાં જેમ કે તારમાં આપણે લીધું કે ઋણ વિદ્યુત ભાર હોય તો ઋણ મૂકી દેવાનો. બરાબર. તો સમાન રીતે સૂત્ર એપ્લાય કરી શકાય.
આ ધન વિદ્યુતભાર આખું સમતલ છે, અનંત લંબાઈનું સમતલ છે. ચલો તો જોજો, સમાન રીતે વિદ્યુતભારિત એવા અનંત સમતલ પર ધારો કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. આપેલ સમતલને લંબ રૂપે એક્સ અક્ષ લઈ લો. ચલો આ એક્સ અક્ષ આપણે કેવી લીધી? સમતલને લંબ રૂપે લઈ લીધી, એટલે એક્સ વાય અને ઝેડ અક્ષ રીતે થઈ ગઈ. સમમિતિ, ચલો પાછો શબ્દ આવી ગયો સમમિતિ. તો હવે આમાં જોઈએ કે આમાં સમમિતિ શું છે. બરાબર, તો ધ્યાન આપજો કે ધારો કે મારે અહીંયા કોઈ એક બિંદુ છે, સમતલને કારણે આ બિંદુ આગળ મારે ક્ષેત્ર ગોતવું છે. બરાબર, સમતલની આ જે સમતલ છે આખું, એ સમતલને લીધે આ બિંદુ આગળ ક્ષેત્ર કેટલું મારે ગોતવું છે. ધારો કે આ સમતલથી આ બિંદુનું જે અંતર છે એ અંતર ધારો કે હું એક્સ લઈ લઉં છું અત્યારે. બરાબર, તો ચાલો હવે જોજો, ધ્યાન આપજો. આ બિંદુ જે આ બિંદુને જોડતી રેખા, ઉગમ બિંદુથી એ બિંદુને જોડતી રેખા એક્સ અક્ષ થઈ ગઈ. ચલો આ બિંદુની ઉપર સમતલ અનંત, એ બધાનું ક્ષેત્ર ઉપરવાળા બધા જે આવશે બધું, એ બધાનું ક્ષેત્ર એનાથી દૂર, એટલે બોલો આમ આવશે. બધાનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આમ આવશે. અને નીચે જેટલો પણ વિભાગ છે એ બધાનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આમ આવશે. એટલે બધાનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આમ આવશે. અચ્છા, હવે જોજો કે જે તમારી સામેનો જે વિભાગ હોય ને સમતલનો, તે એનું ક્ષેત્ર આમ અંદર જતી દિશામાં આવશે. બરાબર, અને જે અંદરનો ભાગ છે એનું ક્ષેત્ર કેવું આવશે? તમારી તરફ આવતી દિશામાં આવશે. તો ઇન શોર્ટ, બરાબર, અહીંયા આખો શું બને? જાણે કે આખો શંકુ બને. ક્ષેત્રોના આખો શું બનશે? આ શંકુ બનશે આખો. અને બધા ક્ષેત્રોનું પરિણામી કઈ દિશામાં આવશે? તો કે પરિણામી બોલો આ દિશામાં આવશે, બધા ક્ષેત્રોનું પરિણામી. તો એનો મતલબ એવો કહેવાય કે ભાઈ સમતલની જે જમણી બાજુનો વિભાગ છે ને, ત્યાં ક્ષેત્ર કેવું થાય? સમતલથી દૂર તરફ અને એક્સ અક્ષને સમાંતર. સેમ જે વસ્તુ અહીંયા થઈ એ જ વસ્તુ આપણે અહીંયા લઈ શકીએ કે જેટલો પણ ક્ષેત્ર ઉપરનો ભાગ છે બધાનું ક્ષેત્ર નીચે, નીચેનો ભાગ છે બધાનું ક્ષેત્ર આ બાજુ, ડાબી વાળો ભાગ છે એનું ક્ષેત્ર જમણી બાજુ, જમણીનું છે એનું ક્ષેત્ર ડાબી બાજુ, અને બધાનું પરિણામી ક્ષેત્ર કઈ દિશામાં આવશે? આ દિશામાં આવે. તો ફરીથી પાછું કેવું આવે? એક્સ અક્ષને સમાંતર આવે. અને બીજું, આ ક્ષેત્રમાં બોલો વાય કે ઝેડ નથી. ક્ષેત્ર જે છે એમાં વાય કે ઝેડ કંઈ આવવાના નથી, કારણ કે ક્ષેત્ર કેવું? એક્સ અક્ષને સમાંતર, તો એનો વાય અને ઝેડ એમ કેવો થાય? 0. એટલે ખબર પડે. તો આ થઈ ગઈ સમમિતિ. બરાબર, કે તમે સમતલમાં આ બાજુ એ કોઈ પણ બિંદુઓ લો કે આ બાજુ એ કોઈ પણ બિંદુઓ લો, સમતલની આજુબાજુ સમતલની જે બે સાઈડ છે એમાં કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ બિંદુ તમે લઈ લો. બરાબર, જે ક્ષેત્ર આવશે એ ક્ષેત્ર એ એક્સ અક્ષને સમાંતર જ આવશે, અથવા આપણે એમ કહી શકીએ કે સમતલને લંબ રૂપે જ આવશે. કેવું આવશે? એ ક્ષેત્ર સમતલને લંબ રૂપે જ એક ક્ષેત્ર આવશે. જેટલા પણ ક્ષેત્ર આવશે, કોઈ પણ જગ્યાએ તમે બિંદુ લઈ લો, તો જે કંઈ પણ ક્ષેત્ર આવશે એ ક્ષેત્ર કેવું આવશે? એ ક્ષેત્ર એક્સ અક્ષને લંબ રૂપે જ આવશે. બરાબર, ક્ષેત્ર જે છે એ આ બાજુનો વિભાગ હોય તો ક્ષેત્ર આમ આવશે, સોરી એક્સ અક્ષને સમાંતર આવશે. એટલે સમતલને કેવું? લંબ, કારણ કે સમતલ આપણે એક્સ અક્ષને લંબ લીધું છે. બોલો ક્લિયર? તો આ થઈ ગયું આપણું વિદ્યુત ક્ષેત્ર. કઈ દિશામાં આવશે? એક્સ અક્ષને સમાંતર અને સમતલને લંબ. તો આ થઈ ગઈ સમમિતિ. ચલો, વિદ્યુત ક્ષેત્ર વાય અને ઝેડ યામો પર આધારિત નથી. દરેક બિંદુએ તેની દિશા એક્સ અક્ષને સમાંતર છે. બરાબર, ચાલો હવે જો ક્ષેત્ર ગોતવું હોય તો ગૌસિયન સપાટી લેવી પડે. જો ગૌસિયન સપાટી તરીકે આડછેદનું ક્ષેત્રફળ એ ધરાવતો લંબ સમાંતર બાજુ ચતુષ્ફલક આપણે લઈએ. બરાબર, તો સમાંતર બાજુ એક ચતુષ્ફલક મેં ધ્યાનમાં લીધો. અચ્છા, તમે નળાકાર લ્યો ને તોય ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી. નળાકાર અહીંયા લેશો ને તોય ચાલશે, પણ આપણી બુકમાં એનસીઆરટીમાં કયું આપ્યું છે? આપણને સમચતુષ્ફલક આપ્યું છે, તો આપણે સમચતુષ્ફલક લઈશું. બરાબર, જૂની બુક હતી ત્યારે નળાકાર આવ્યું તો નળાકાર લેતા, પણ જવાબમાં કોઈ ફરક ન પડે. ક્લિયર? તો ચાલો સમચતુષ્ફલક લઈ લઈએ. હવે ચાલો ફરી પાછું ક્ષેત્ર તમારે ક્લિયર થઈ ગયું કઈ દિશામાં છે. ચલો, આ સપાટી 1 ને આ સપાટી 2. ક્ષેત્ર તમને કીધું જ કે ભાઈ આ બાજુ છે એક્સ અક્ષની સમાંતર આ રીતે આવશે, આ બાજુ આ રીતે આવશે. અચ્છા, ચલો ક્ષેત્રફળ સદિશ દોરીએ. તો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. અહીંયા ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. અચ્છા, અહીંયા પણ ખૂણો કેટલો? 0. અને અહીંયા પણ ખૂણો કેટલો? 0. આ બંને સપાટી આગળ ખૂણો 0. ચલો, હવે ધારો કે હું અહીંયા બિંદુ લઉં, તો ક્ષેત્ર બોલો આ દિશામાં અને ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. સેમ. બરાબર, આ બાજુ કોઈ બિંદુ લો તો ક્ષેત્ર આ દિશામાં, ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. તો ખૂણો કેટલો? 90 નો. અહીંયા પણ ખૂણો કેટલો? 90 નો. એટલે ટૂંકમાં એમ કહેવાય કે આ જે બધી સપાટીઓ છે ને એ સપાટીઓ સાથે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. ખાલી ફ્લક્સ ક્યાં સંકળાશે? તો કે ફ્લક્સ સંકળાશે માત્ર ને માત્ર આ જે પહેલી સપાટી અહીંયા છે તે, અને આ જે બીજી ચોરસ સપાટી છે ત્યાં.
બાકીની જે સમઘનને કેટલી સપાટી હોય? 6 લંબઘન છે ને 6 સપાટી હોય કે નહીં? તો એમાંથી જે સાઈડની 2 છેડાઓ આગળની 2 સપાટીઓ છે એની સાથે જ ફ્લક્સ સંકળાશે. બાકીની જે સપાટીઓ વધી 4 એની સાથે ફ્લક્સ સંકળાશે નહીં, કારણ કે બધા માટે ખૂણો કેવો થાય? 90 નો થાય. એટલે ખબર પડે? બરાબર. તો જો આકૃતિ પરથી જોઈ શકાય કે ફક્ત 1 અને 2 સપાટી વડે જ ફ્લક્સ મળી શકશે. બીજી સપાટીઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમાંતર છે, તેથી તેઓ ફ્લક્સમાં કોઈ ફાળો આપશે નહીં. બીજી સપાટીઓ બધી કેવી છે? ક્ષેત્રને કેવી છે? સમાંતર. ક્ષેત્રને સમાંતર એટલે ક્ષેત્રફળ સદિશ કેવો થાય? ને લંબ રૂપે થઈ જાય, ક્ષેત્રને લંબ. અને પરિણામે તે ક્ષેત્રને સમાંતરમાં તમને ખ્યાલ આવે? ક્ષેત્રને સમાંતર એટલે કઈ? કે ભાઈ ધારો કે આ જે સપાટી છે એનું ક્ષેત્ર કેવું છે? આ દિશામાં ને, તો એ સપાટી પણ કેવી? આ આખી સપાટી કેવી? ક્ષેત્રને સમાંતર. આ જે આખી સપાટી છે એ કેવી થાય? ક્ષેત્રને સમાંતર. આમ સપાટી પર આવ્યું ક્ષેત્ર. એટલે ટૂંકમાં ક્ષેત્ર આવી રીતે નથી આવતું, એમ આ રીતે લંબ રૂપે આવતું નથી. ક્ષેત્ર કઈ રીતે આવે છે? સપાટી પર આ રીતે આવે છે, આમ બરાબર, સમાંતર આવે છે. ક્લિયર? તો એની સાથે કોઈ ફ્લક્સ સંકળાતું નથી, એટલે તે ફાળો આપશે નહીં. તો ટૂંકમાં ચલો ફ્લક્સ ખાલી કેટલી સાથે સંકળાય? સપાટી 1 અને સપાટી 2 ને બંને જગ્યાએ ખૂણો કેવો? 0. ઓકે. તો જો સપાટી 1 ને લંબ એકમ સદિશ ઋણ x દિશામાં અને સપાટી 2 ને લંબ એકમ સદિશ ધન x દિશામાં છે. આપણે એ પણ લઈ લઈએ અહીંયા કે સપાટી જે 1 છે એનો એકમ સદિશ અને સપાટી જે 2 છે એનો એકમ સદિશ એ બંને કેવા છે? ઋણ x, એક જગ્યાએ ધન x ને બીજી જગ્યાએ ઋણ x દિશામાં. દાખલા તરીકે આપણે એને આ રીતે દર્શાવી શકીએ, બરાબર, કે ભાઈ અહીંયા જે સપાટી 1 છે એનો એકમ સદિશ આમ ક્ષેત્રની દિશામાં લેવાનો, એટલે આ દિશામાં લેવાનો, અને આ બાજુ એકમ સદિશ છે ને આમ લેવાનો, એટલે આ બાજુ બીજી સપાટી છે ત્યાં ધન x દિશામાં અને પેલી સપાટી છે ત્યાં ઋણ x દિશામાં એકમ સદિશ છે. ઓકે. અને ફરી પાછી પણ આપણે બીજી વખત હમણાં ચર્ચા થશે. તો ચલો પહેલા સપાટી 1 માટે ફ્લક્સ phi બરાબર E ડોટ S. હવે E ડોટ S કેમ લીધું? કારણ કે એ આખી જે સપાટી છે એ સમતલથી સરખા અંતરે છે અને સમતલ છે, અને એટલા માટે શું લેવાય? E ડોટ ડેલ્ટા S. જ્યારે આગળની થિયરી હતી એમાં શું લીધું? તો આપણે સંકલન. કેમ? કારણ કે વક્ર સપાટી હતી કે નહીં. તો ચલો E ડેલ્ટા S, કારણ કે cos થીટા બરાબર એ cos 0 થઈ જાય એટલે cos થીટા 1, તો E ગુણ્યા A બરાબર. થીટા જે છે કેવો થાય? 0, અને થીટા 0 થાય એટલે એ થઈ જશે E ગુણ્યા A. ચલો સેમ એ જ વસ્તુ સપાટી 2 માટે થાય, બરાબર. સપાટી 2 માટે પણ એ થાય E ડોટ ડેલ્ટા S, એટલે E ડેલ્ટા S તો આવશે EA cos 0. તો કુલ ફ્લક્સ એટલે phi1 પ્લસ phi2 તો 2EA. ચલો હવે સમજો કે આજે આપણે પૃષ્ઠ લીધું આખું, અહીંયા એ આટલો વિભાગ ઘેરે છે કે નહીં? સમતલનો ખાલી આટલો વિભાગ ઘેરાય. તો એની પર પૃષ્ઠ ઘનતા સિગ્મા. આપણે આ પૃષ્ઠ જે છે એનું ક્ષેત્રફળ કેટલું લીધું? A. તો ઘેરાયેલો વિદ્યુતભાર જો Q હોય તો આવું લખાય સિગ્મા બરાબર Q બાય A. તો ઘેરાયેલો વિદ્યુતભાર Q બરાબર સિગ્મા ગુણ્યા A, બરાબર. ફરીથી કેટલો વિદ્યુતભાર લેવાનો? આટલો ઘેરાયેલો હોય તે જ. મને ખબર પડે, બરાબર. તો આટલા વિભાગમાં ઘેરાયેલો વિદ્યુતભાર Q, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા, અને જો આટલાનું ક્ષેત્રફળ A હોય તો સિગ્મા બરાબર Q બાય A. તો સિગ્મા Q બરાબર સિગ્મા ગુણ્યા A, બરાબર. તો આ થઈ ગયો phi બરાબર સિગ્મા Q બાય એપ્સિલોન 0, તો સિગ્મા A બાય એપ્સિલોન 0. ચલો આ પણ ફ્લક્સ બંને સરખાવી દો તો 2EA બરાબર સિગ્મા A બાય એપ્સિલોન 0. એ કેન્સલ થાય તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એટલે આ થઈ ગયું ક્ષેત્રનું મૂલ્ય. તમને ખાસ ધ્યાન રાખો, જો આમાં R નથી. R એટલે લંબ અંતર. પૃષ્ઠથી જે સમતલ છે એ સમતલથી લંબ અંતર, તો સમતલથી લંબ અંતર R નથી. એનો મતલબ કે આ જે ક્ષેત્ર છે એ કેવું છે? R થી સ્વતંત્ર છે. એનો મતલબ કે તમે સમતલમાં દૂર ગમે તે બિંદુ લઈ લો, હવે સમતલની નજીક રાખો કે સમતલથી દૂર રાખો, ગમે તે જગ્યાએ બિંદુ રાખો, અનંત સમતલ હોય તો ક્ષેત્ર છે કેવું રહેશે? બધા બિંદુ આગળ સમાન. એ R ઉપર આધારિત નથી. ક્લિયર? બરાબર. ચલો સદિશ સ્વરૂપે લખીએ. તો હમણાં કીધું એ પ્રમાણે n કેરેટ એટલે સમતલને લંબ અને સમતલની દૂર તરફ જતો એકમ સદિશ. સમતલને લંબ અને સમતલથી દૂર તરફ જતો એકમ સદિશ તમારે ધ્યાનમાં લેવાનો. જો સિગ્મા ધન હોય તો એની દિશા સમતલથી દૂર, અને જો સિગ્મા ઋણ હોય તો એની દિશા સમતલ તરફ. બરાબર. આપને ખ્યાલ જ છે કે ધન ક્ષેત્ર હોય, જે રીતે આપણે અહીંયા આકૃતિમાં લીધું કે આ વિદ્યુતભાર જો ધન હોય તો ક્ષેત્ર સમતલથી દૂર જતી દિશામાં હોય, અને વિદ્યુતભાર ઋણ હોય તો ક્ષેત્ર સમતલથી વિદ્યુતભાર જો ધન હોય તો સમતલથી દૂર જતી દિશામાં હોય, બરાબર. આ બાજુ આમ હોય, આ બાજુ આમ હોય. અને જો વિદ્યુતભાર ઋણ હોય તો ક્ષેત્ર આ દિશામાં હોય, સમતલ તરફ આવતી દિશામાં હોય, બરાબર. ચાલો તો n કેરેટ સમતલ લંબ અને સમતલથી દૂર તરફ જતો એકમ સદિશ છે. સિગ્મા ધન હોય તો n કેરેટ E ની દિશા સમતલથી દૂર તરફ અને ઋણ હોય તો સમતલ તરફ હોય, એટલા માટે
જ્યારે આ સદિશ સ્વરૂપના સૂત્રનો ઉપયોગ કરશું તો સિગ્મા ઋણ હોય ને તો અહીંયા આપણે શું મૂકવું પડશે? ઋણ, કારણ કે ઋણ એટલે ઋણ વિદ્યુતભારનું સૂચન કરે. બરાબર. ચલો, સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમતલથી અંતર પર આધારિત નથી. હમણાં આપણે ભણી ગયા. હવે સમતલથી અંતર ગમે એટલું એના પર આધારિત હોય નહીં. તો જો તમે આલેખ એનો દોરો, વિદ્યુત ક્ષેત્ર ઈ વિરુદ્ધ તમે આર નો આલેખ દોરશો તો કેવો રહેશે? અચળ, અંતર પર આધારિત નથી, સ્વતંત્ર છે. એક મોટા સીમિત સમતલ માટે સમતલના છેડાઓથી દૂર એટલે કે સમતલના મધ્ય ભાગમાં સિગ્મા અપોન 2ε0 સન્નિકટ રીતે સાચું છે. હવે સમજો, આગળની જેમ જ કે અનંત સમતલ હતું એટલે ક્ષેત્ર કેવું આવ્યું? લંબરૂપી આવ્યું અને ફિક્સ આટલું મૂલ્ય આવ્યું સિગ્મા અપોન 2ε0. પણ ધારો કે સમતલ અનંત ન હોય, પરિમિત લંબાઈનું હોય, તો પછી એના મધ્ય ભાગ જે હોય ને, મધ્ય ભાગ, એ મધ્ય ભાગ પૂરતું ક્ષેત્ર તમે લંબરૂપે લઈ શકો અને એનું સૂત્ર પણ તમે આ વાપરી શકો. છેડાઓ જે હોય ને ત્યાં છેડાઓ આગળના બિંદુઓ આગળ તમે ઉપયોગ કરી શકો નહીં, કારણ કે સેમ પેલા પ્રોસેસ આવે. બરાબર. કે ક્ષેત્ર છે એ સંપૂર્ણપણે લંબરૂપે આવશે અને સમતલને લંબરૂપે નહીં આવે. બરાબર. એટલે મોટું સીમિત સમતલ હોય, મોટું સમતલ તમને ખ્યાલ આવ્યો? મોટું એટલે શબ્દો શું? કે ભાઈ આની જે જાડાઈ છે એ કેવી? ખૂબ અવગણીય, અને લંબાઈ થોડી મોટી, તો એને કહેવામાં આવે મોટું સમતલ. તો મોટા સમતલ માટે સમતલના છેડાઓથી દૂર એટલે કે સમતલના મધ્ય ભાગમાં, જો કીધું છેડાઓથી દૂર એટલે મતલબ કે છેડાઓ આગળ સૂત્ર એપ્લાય કરી શકાય નહીં. છેડાઓથી દૂર અને સમતલના મધ્ય ભાગમાં આ સૂત્ર તમે એપ્લાય કરી શકો. એટલે સન્નિકટ રીતે સાચું છે. ખબર પડી? બરાબર. ચાલો, તો આ આપણા આજે 2 ઉપયોગો હતા. હવે આપણે ટેક્સ્ટબુકનો ખાલી એક જ ઉપયોગ બાકી છે ને બીજો આપણે એક ઉપયોગ વધારાનો કાલે લઈશું. તો કાલે આપણે નવા 2 ઉપયોગો અને આ જે ઉપયોગો હતા એ તમે બરાબર તૈયાર કરજો. જરૂર પડે તો 1 થી 2 વખત વિડીયો તમે જોઈ લેજો અને એના દાખલા પણ કાલે લઈશું આપણે. આ બંને ઉપયોગ પર આધારિત જે દાખલાઓ છે તે, અને નવા 2 ઉપયોગ એ આપણે કાલે ભણવાના છીએ. ઓકે.